મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે વાડીએ। અને જો ખરીમાં કબૂતર કેવા માંડવી ખાય છે, કારણ કે આપણે 7 થી 7 ની ડ્યુટી છે વાડી આવવાની। સાંજે 7 વાગે ઘરે પહોંચી અને અત્યારે 7 વાગે વાડીએ આવી પાછા। 12 કલાક વાડીએ રહેવાનું, 12 કલાક ઘરે રહેવાનું। કેવા બધી માંડવી ખાઈશ એ ઉડા પાસે આવ્યા ને તો બધા ઉડી ગયા। તું બાકાજીકી બોલાવી કુંજલ ને પેપર માં, આપણે પેપર નથી ભરવાનું, સ્ટુડન્ટ ને પેપર ભરવાનું। હવે ફેકલ્ટી આવીને ઉભા રહી ગયા છે પણ સ્ટુડન્ટ એ કઈ નથી આવ્યા, જોવા ક્યાંય નહીં દે। તમ તારે બાકાજીકી બોલાવી દેશું, સ્ટુડન્ટ કોઈ આવ્યા નથી, બાકાજીકી કેમ બોલાવશું? આવી જાય પછી વાંધો નહીં। બીજાનામાંથી જોઈએ તો ગયા, હાલો પેપર મૂકી દે, બીજું શું। તો પેપર લઈને આવી ગયા છે, આજનું પેપર છે। બપોરના વાગ્યા છે 12:30। આપણી એક ઉથલ વરાણી બપોરે, બપોર પછી એક ઉથલ વરાય એવી માંડવી છે। વાવણી ફરી ગયા છે, હવે જવું છે આપણે જમવા। હવે થોડુંક બટકું શેરી ગયા છે, જઈ જમવા વાડી બાજુ। મુકુંદના પપ્પા તો શું કામ કરે કઈ ખબર નહીં, કારણ કે ભરોટિયા હરાઈ ગયા ત્યાં સુધી તો ટ્રેક્ટર એને હાંકી નાખ્યું છે દાંતી। ટ્રેક્ટર તો પડ્યું છે, હવે જોઈ શું કામ કરે છે। એ તો અડદ વાટતા હોય એવું લાગે આપણે, અડદના પાથરા દેખાય છે। હા જો અડદ વાટે છે, ટ્રેક્ટર રાખીને વેલા નવરા થઈ ગયા ને તો મીંડા અડદ વાટવા, કારણ કે આપણે થોડાક સોય પાતા પાખી એટલા બહુ માંડવી હતી ને, ત્યાં સોય પાતા ખાધા પૂરતા થઈ જાય એટલે ઘણું। હવે એને થોડાક વાટવાના છે, હવે બપોર પછી લોકો વાટશે। અત્યારે હવે જમી લઈ અને જો આપણા માંડવી વીણી કાલની ને આજની એટલી માંડવી થઈ, આપણે બુંગણ પાથરી અને પોરી કરી દીધી છે, કારણ કે આ બહુ ભીની નીકળે છે ને એટલે 2 થી 3 દિવસ તો હુકવવી જ પડશે। સુકાઈ જાય ને પછી આને ચોરી અને ભરવી જોવા, કારણ કે પોપટે ધૂળ બહુ જોઈતી છે। ટેફામાંથી વીણીને તો જો અમારા હાથે ધોરા સોલાઈ જાય છે સોડા, એટલી ધૂળ જોઈતી છે પોપટે। સોરીને વાવણીમાં નાખીને તો હજી અહીંયા સોરવાની અને પછી આપણે ગુણું ભરવાની। અત્યારે અમે કોલેજ આવ્યા હતા અને આ સબમિશન નતું, એટલે જો શાશ્વત ને બાકી હતી, મારું બાકી હતું, તો અમે 2 સબમિટ કરવા આવ્યા હતા ફાઇનલ જે હતો એ। અને પછી હવે પાછું કાલે લેવાય ધક્કો થશે, હજી મારે કાલે લેવા આવવાનું। આજે સબમિટ કર્યું ને એટલે હું તો મુકુન ને આપી દઈશ, મુકુન મારે સબમિટ કરાવી દેશે। હજી એને સ્પાઇરલ નું બાકી છે, એટલે એનું કાલે સબમિટ કરી જાય ને મારું લેતો જાય છે, એવું કરશું। અને જો અહીંયા બાકી થઈ ગયું છે આ બધું, દેખાડવી તમને। હા રાત્રે દેખાડી દેવું કેવું થયું છે બધું। રાત્રે આવવાનું જ છે ને આપણે, એટલે દેખાડી દેવું। છેલ્લું વર્ષ છે તો હવે જોતા જાય, કઈ નહીં જોતા જાય તો કેવો મસ્ત ડમરું બધું લગાડ્યું છે, બહુ સરસ કર્યું છે। હા સારું છે। તો એટલે આજે ડે ઓફ છે તો આટલી બધી પાર્કિંગ છે કે આ આર્કિટેક્ચર વાળાનું હશે। હા એને ડે ઓફ નથી, અમારે આજે ઓફ ડે છે। અહીંયા બધા સુઈ ગયા છે, બેઠા છે, ઊંઘતા છે। આગલા ગાર્ડન માં એવું જ છે, હજી અહીંયા આગળ વાળા ગાર્ડન માં જો અહીંયા બધા બેઠા છે, ઊંઘતા છે, લાંબા થયા છે। જો આ રીતનું છે આજે, જો ઊંઘતા છે। બાય બાય એન્જોય કરી દઈ, એન્જોય ને બાય બાય। હમણાં થોડાક ટાઈમ પછી પાછા મળશું, આવીએ પાછા હવે। તો ગાઈસ અત્યારે હું 5 માળ ચડીને આવ્યો ઉપર અહીંયા, કારણ કે લિફ્ટ છે એક જ ચાલુ હોય, એમાં વારો ન આવે, અને એ પણ જનરેટર ઉપર ચાલુ હોય, એક જ ચાલુ છે, એમાં રિસ્ક નહીં લેવાનો। એક જ ચાલુ હોય જનરેટર ઉપર, એમાં લાઇટ આવે ને તો પાછી એ બંધ થાય, થોડીક વાર અંદર ને અંદર લિફ્ટની અંદર રહેવું પડે અને પછી બંને ચાલુ થાય। હમણાં હું જાતો હતો ને ત્યારે જ લાઇટ ગઈ અને લિફ્ટ બંધ થઈ, પછી ત્યારે ઉતરીને ગયો, અત્યારે ચડીને આવ્યો। અમારે તો 5મા માળ છે, 12મા માળ વાળાને લાઇટ જાય ત્યારે હું કરવાનું, ચડીને તો એનું તો હવે પૂરું જ થઈ જાય। હવે થાકી જાય, 5મા માળે પૂગીને ત્યાં વચ્ચે પાછું એક પાર્કિંગ આવે ને ગ્રાઉન્ડ ફ્લોર આવે ને, એટલે એ 2 એક્સ્ટ્રા થઈ જાય, આમ થાકી જાય। હવે 5મા માળ ચડી રહી તા તો
બારમાં વાળવાળાનું પૂરું જ થઈ જાય એટલે બપોર પછીના વાગ્યા છે 4 અને આપણે માંડવી વીણતા જો આ સેટે પહોંચ્યા ને તો તરસ લાગી ગઈ એટલે આપણે કીધું ડોલ લઈને ચાલો હનુમાન બાપાએ પાણી ભરી આવી છે. આ ડોલ લઈને પાણી ભરવા જાય છે. કારણ કે અહીંયા નર્મદાનું પાણી સતત ચાલુ જ હોય. સાંજના વાગી ગયા છે 6 અને જો માંડવી બધી આખા ખેતરમાંથી હારી ને ફાટું લઈને જાય છે. અને આપણે આખા ખેતરના ભરોટિયા અહીંયા એક ફરીને ભેગા કરી દીધા. અને આજ થ્રેસર આવવાનું હતું પણ થ્રેસરવાળાને કંઈક ખોટકો આવ્યો એટલે આજ ન આવ્યું. બીજે અધૂરું હતું ત્યાં આપ્યું એને અને હવે લગભગ કાલ આવશે. તો મુકુંદના પપ્પાએ જે ઠેઠ ખૂણો હવે થોડોક આંકવાનો રહ્યો, બાકી બધું હાથે આંકી નાખ્યું એટલે હું હુકાતું થાય કારણ કે બહુ ભીનું નીકળે છે ને એટલે. અને જો ભરોટિયાનો મારી દીધો થપ્પો, મોટી ખરી કરી અને થપ્પો મારી દીધો. હવે ખાલી આગળ આગળ લેતું જવાનું અને ઓરતું જવાનું. અમને શાશ્વત ગંધ આવી ગયા છે ને હવે આપણે ઇવેન્શન માટે જાય છે. લેટ્સ ગો. તો બહુ સુમસામ લાગે છે, હાવ સુમસામ રસ્તો છે. એલ છે એનો કોઈ દેખાતું નથી. આવડું મોટું ફંક્શન છે ને એક ગાડી આમથી આમ નહીં જતી, મને એવું લાગે છે. કોઈ આવ્યું હજી 7 વાગ્યા છે એટલે કોઈ કદાચ નહીં આવ્યું હોય, પછી આવશે એવું પણ હોય. પણ ચાલો જઈએ અત્યારે ભાઈ. તો ભાઈ આપણે મળી ગયા. આ મસ્ત લુકમાં રેડી થઈ આવ્યો હો. બાકી કેમ હાલે? બાકી તો અત્યારે આવ્યા છીએ અહીંયા માટે. અમારા સરનો આ સ્ટોલ નાખેલો છે, સરે સ્ટોલ નાખેલો છે. આપણે જાશું બધા એક એક સ્ટોલ કરીને વિઝિટ તો કરશું. એવી રીતે આપણે બધા ધીરે ધીરે વિઝિટ કરી ગયા. અત્યારે આવ્યા છે પેલા જોઈએ. અમે મંગાવ્યા હતા, હું મંગાવ્યું નાચોસ હતા ને ક્રીમી નાચોસ. ક્રીમી નાચોસ મંગાવ્યા હતા ને અને આપ્યા છે એને ક્રંચેક્સ આપી દીધી છે. ક્રંચેક્સ ની અંદર ડુંગળી ટમેટું શું નાખ્યું છે? ટમેટું નથી, પેપ્સિકમ ને કોબી ખમણીને આપી દીધી છે. માથે ચીઝ નાખી દીધું હતું. મારે સર આ ખાખરાનો સ્ટોલ કર્યો છે નિહાર સરે. સર આ લોકો હું એટલી બધી આ સેલેરી નહીં આપતા, ખાખરાનો સ્ટોલ નાખો કર્યો. કાંઈ સર કઈ નથી આપતા જોબ ને લીધે. જોબ રિસ્ક છે આની અંદર એટલે સર કઈ કોમેન્ટ નથી કરતા. નો કોમેન્ટ. સર તમે HOD બની જાવ, હાલ છે. તમારે રિસ્ક નહીં રહે જોબમાં. અને બીજા બે સર બનાવી રહ્યા છે. સર પાયથોન એડ કરે છે, એમાં મેથ એડ કરે છે. કૂપન છે, વાહ. સર કૂપન આપી દીધા 10% ઓફ ના કૂપન. એમાં સર બનાવી રહ્યા છે. ઓ ભાઈ એન્ડ ઓફ કરી લીધું છે સર. સર તમને 100% રિવ્યુ આપશું અમે. હમણાં ખાઈને રિવ્યુ આપીએ. હા વ્લોગર સામે સામે આવી ગયા.
અમારા સર વ્લોગર છે એકચ્યુઅલમાં. એડિટિંગ અને પટેલભાઈ આવી ગયા છે, આપણે બે મળી ગયા છે. હવે બધા હવે એકારે વાઇબ લેશે. એનસી પિઝા માંથી શું ઓર્ડર કર્યું? પામ ફ્રેશ. હે? પામ ફ્રેશ. પામ ફ્રેશ. અચ્છા, નોન ચાતા પિઝા છે, પામ ફ્રેશ ઓર્ડર કર્યા છે. હવે જોઈએ બને છે કેક્સ્ટિલ પિઝા. અત્યારે પિઝા મુકાવ્યા છે. હવે જોઈએ ટેસ્ટ કરીને પિઝા કેવા. બધું એક પછી આ ટેસ્ટ. જો ધૈર્ય અને LJ. Welcome to Diprang. This is our stall. I am cook of this stall and I am going to leave. ઓ Now see you. તારો સ્ટોલ છે તો તું કેમ નથી? હું નથી, મેં અત્યારે ક્યાં બહાર આવ્યા છીએ. અમે બહુ વધારે પડતું કામ કરી લીધું. હવે અમે 5 વાગ્યાના તમારો સ્ટાફ બહુ ખરાબ છે. હવે અમે 5 વાગ્યાના હતા, અત્યારે 8 વાગી ગયા છે. અમારો હાફ ટાઈમ પતી ગયો. તમારો સ્ટાફ ખરાબ છે, પણ તમારો સ્ટાફ ખરાબ છે. તમને તો અમારે નથી જોવાનું. સ્ટાફને બનાવતા જ નહીં આવડતું તમારા. ભલે ના બનાવે, અમે કુક અત્યારે ફરવા નીકળ્યા. હવે સ્ટાફ એમનું દેખે કમાઈ લીધા, હવે ખાવા ઉપડ્યા. દેખો ત્યાં ઝૂમ કરો, દેખો ત્યાં ઝૂમ કરો. ચાટ ઇન બાસ્કેટ અને ચાર જેટલા ચાટ છે. આમાં ચાટ ઓર્ડર કર્યો છે અને જે કઈક કૂપન આપે છે. શું છે કૂપન નું? અચ્છા, સામે વાળી નું છે ત્યાં મોકટેલ નું છે. મોકટેલ નું કૂપન છે. 20 રૂપિયાનું મોકટેલ નું કૂપન છે. તો લઈ લો આ કૂપન. જો આની અંદર લકી ડ્રો નું ઓલો આવે તો આની અંદર ઇયરબડ્સ મળે છે એવું કે છે આ ભાઈ. એવું છે. અને સામે જઈને પાછા 120 ના ખરીદવાના, 2 ગ્લાસ ખરીદવાના એવું છે. બ્રાઉની ચમચી માં નથી આવતી, આવી ચમચી હોય કઈ? આને પણ ઓમ હું ચમચી મગાવો ભાઈ, મોટી ગોલાની ચમચી રાખો. ગોલાની આવી નો હાલે, રિજેક્ટેડ હે. ગોલાની ચમચી જોઈ, ચમચી રિજેક્ટેડ હે. બ્રાઉની લીધી જો મસ્ત હે ને. એ ચોકલેટ છે, મને તો નહીં ભાવતી એટલે હું નહીં ખાતો. ચોકલેટ હું નહીં ખાતો એટલે. બાકી એ જો મસ્ત કે છે. બાકી એ પરફોર્મન્સ હવે પૂરા થઈ ગયા છે અને હવે કેલાસર ગીત ગાતા હતા, સાંભળ્યું તે? હા, કેલાસર ગીત ગાયું. હવે બધો પરફોર્મન્સ પૂરો થઈ ગયો. એમનો સાઉન્ડ બેકગ્રાઉન્ડ સાઉન્ડ વાગે છે અને ફોટો બૂથ કરવાનું છે ને, ઉપર સુંડલા લટકાડ્યા છે આપણે માંડવી ભરવાના. અમારે તને ખબર પેલા આવા જ્યારે હે ને માંડવી ભરવાની હોય ને ત્યારે આવા એ અત્યારે હે ને એ વેચાતા નહીં હોય એટલે હે ને લઈને લટકાડી ફિલામેન્ટ વાળા લેમ્પ છે. લેમ્પે પેલા જ યુઝ થતા, અત્યારે નહીં થતા. એ બંધ થઈ ગયા, ઉડી ગયા ફિલામેન્ટ. અહીંયા બંધ છે ને વાય બંધ છે, 2 જગ્યાએ બંધ છે. ફિલામેન્ટ વાળા લેમ્પ છે ને અહીંયા ફોટો બૂથ છે અને અહીંયા ઓમ ભાઈ ફોટો બૂથ કરે છે. અરે વાહ 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 વાહ, મસ્ત વગાડ્યા. રોનાલ્ડો આવ્યો હે. રોનાલ્ડો આવ્યો હે. વાળ વધારીને આવ્યો. સેકન્ડ નંબર નો રોનાલ્ડો હે. ત્યારે આ લીધું છે. અહીંયા ગરબા ચાલુ થઈ ગયા છે. ગરબા ચાલુ કર્યા છે, પરફોર્મન્સ પતી ગયા એટલે આ લોકો ગીત વગાડીને ધરાર ગરબા કરાવે છે. બાકી કોઈ ગરબા કરવામાં ઇન્ટરેસ્ટ નથી. ખુરચી લઈ લીધી ગરબા કરાવવા માટે. ખુરચી ચોરી કરી લીધી કા? જયવીર કઈક કર. પછી સોફા હે ઉભા કરે, બેહવા નહીં દેતા. ધરાર અત્યારે જો અમે ફોટોગ્રાફી કરી, ફોટોગ્રાફીમાં બહુ ફાઇન થઈ જાય છે અમારે. અહીંયા જો ફોટો બોતા બધા છે. અહીંયા એક અહીંયા આવી રીતે બધી રીતના છે સ્ટેજીસ. ફોટો બૂથ કરી છે અત્યારે. અહીંયા ફુવારો માઉન્ટેન જો મસ્ત પાટલું લગાવ્યું હે ટીસુનું. હાથ ધોવાનું નથી, હાથ ધોવાનું નથી. હાથ ધોવા માંડ્યો અમારો ભાઈ.
તો ગાઈઝ હવે બ્લાઇન્ડ અપ કરી દીધું છે તો હવે બધાને ઘરે જવું પડશે. Amazing energetic office assistant gang આવી જાઓ. હવે દરેક સો અંદર ભાઈ ખાલી હજી કરી બધું હવે એનું હકેલ છે ને અમે જશું અમારી ઘરે. એની ટીમ મેમ્બરને બોલાવે છે કે હકેલમાં આવો બધું એનું હકેલો કરો. અને જો we need your cooperation. થેન્ક યુ વેલકમ એને કહી મજા આવી અમને બહુ. તમે ખુરશીએ બેહવા ના દીધા અમને બહુ મજા આવી. અમને એનું બહુ દુઃખ એનું લાગ્યું ખુરશીએ બેહવા ના દીધા એટલે. અરે તમે દેખાણા ને તે સુધી આવ્યા પણ ફોન નો કર્યો મારા ભાઈ. દેખાણા પણ મોડા રાજી આવ્યો જ મૂકવા આવે એવો ભાઈ આપણે. ના ના ઓલો શાશ્વત જ આવે શાશ્વત આવે જે આવે મને મૂકી જાય છે. ઓકે